નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ પોલીસ પ્રશાસન એલર્ટ થઈ છે, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નગરના તમામ બૂથોનું નિરીક્ષણ કરાયું છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આવનારી ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર એલર્ટ બન્યું છે. આજરોજ નગરપાલિકાના દરેક વોર્ડમાં આવેલ મતદાન મથકોની જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલાએ મતદાન મથકો પર જઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આવનારી ચૂંટણીમાં કાયદા અને વ્યવસ્થાનું સંપૂર્ણ પાલન થાય અને તમામ બૂથો પર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે અને જિલ્લાની એકમાત્ર નગરપાલિકાની ચૂંટણી નિર્વિઘ્ને પતે તે માટે તંત્ર સજ્જ થયું છે. સેન્સિટિવ હાઈપર સેન્સિટિવ થઈ ગયું હશે, બાકી તો આવું હશે નહીં પેલા. આવનારી 16 તારીખે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર નગરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેના ભાગરૂપે આજે અમે અમારા સાથી અધિકારીઓ અને પૂરી ટીમ સાથે નગરની ફ્લેગ માર્ચ કરી રહ્યા છીએ. જે ફ્લેગ માર્ચ કોન્ફિડન્સ બિલ્ડિંગ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે તે બતાવવાનો અમારો ઉદ્દેશ્ય છે. જય હિન્દ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.